સાવલી તાલુકાના અંધારવાડી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રણજીતસિંહ પરમાર કે જેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે, ત્યારે શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા વિકાસ, ગુણવત્તાયુક્ત અભ્યાસ અને લોકસેવા દ્વારા વિદ્યાર્થીઓ, સહકર્મી શિક્ષકો અને ગ્રામજનોના દિલ જીતી લેનાર રણજીતસિંહ પરમારના સન્માનમાં વાજતે ગાજતે ડીજેના તાલે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી તેમજ શિક્ષણ વિભાગના જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત જિલ્લા તાલુકાના શિક્ષકો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી। આ પ્રસંગે સાવલી ડેસર તાલુકાના પારિવારિક સંબંધો ધરાવતા શિક્ષકો અને તેમના પરિવારજનો દ્વારા હુન્ડાઈ ક્રેટા કાર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। પધારેલા મહાનુભાવોએ રણજીતસિંહ પરમારને આગામી જીવન પરિવાર સાથે તેમજ લોકસેવામાં સમર્પિત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। એ વ્યવસ્થા કરેલી છે। ત્યારબાદ આપણે સન્માન સમારોહ શ્રી રણજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર સાહેબનો જ્યારે આજરોજ યોજાઈ રહ્યો છે, ત્યારે રણજીતસિંહ સાહેબ પાછા અહીં આવેલા છે આપણી વચ્ચે અને તેઓ ઉદ્બોધન કરવાના છે અને ત્યાર પછી આપણે વિદાય સન્માન કાર્યક્રમ છે। ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં જ્યારે 15માં અમે સંગઠનની ચૂંટણી લડ્યા, ત્યારે સમગ્ર રાજ્ય સંઘના એક સારથી તરીકે અને સંગઠનને ખૂબ આગળ લઈ જવા માટેની એની ભૂમિકા હતી। તેમની પૂરી નોકરી દરમિયાન જે સેવા આપી છે તે બદલ તેમનો આભાર માનીને આગામી જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એ જ સાથે સૌને વંદે માતરમ, ભારત માતા કી જય। પ્રાર્થના કરું તેમનું નિવૃત્ત કાળ ખૂબ સારો એના પરિવાર સાથે નિરોગી સ્વસ્થ આરોગ્ય સાથે અને સામાજિક સેવા કરતા કરતા જાય અને ખૂબ આનંદમાં જાય એ પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના પણ કરું છું। આવતી જાડેજા દિગ્વિજયસિંહ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ। આજ રોજ બરોડા જિલ્લાના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર સાહેબ અને રાજ્યના પૂર્વ ખજાનચી, વર્ષો સુધી જેમને સંગઠનમાં કામ કર્યું છે અને સાવડી તાલુકામાં પણ વર્ષો સુધી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હોય, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં એક સંગઠનના પરિવાર તરીકે શિક્ષકો માટે કામ કરી અને આજે શૈક્ષિક વય નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે મા સરસ્વતીને પ્રાર્થના કરી એ તંદુરસ્ત નિરોગી રહે અને સમાજ ઉપયોગી કામ કરતા રહીએ અને હંમેશા શિક્ષકો માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ શિક્ષકો સાથે હતા અને કાયમી માટે રહેશે। આજે ખૂબ મોટી સંખ્યામાં શાળા અને ગામના લોકો અને શિક્ષકના સંગઠનના આગેવાનો દ્વારા ભવ્યથી ભવ્ય સન્માન કરી અને આજે એમનું સન્માન કરવામાં આવેલું છે। અસ્તુ, ભારત માતા કી જય।